અખિલ ભારતીય રબારી સમાજ વડગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ કરુણામૂર્તિ પ્રેરણાના ઝરણા સમાન યુવાપ્રિય કોઠારી પૂજ્ય મુકુંદાસજી મહારાજ ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ કથામંચ પર પધારશે. દેવાંગભાઈ રાવલ લાખામાચી દાદલ પરિવાર આયોજિત કથાના દાદલ પરિવારના પરિવારજનો જીલુભાઈ, ભૂપતભાઈ, દીપેન્દ્રભાઈ, રવુભાઈ, વિજય આનંદ કેટરર્સ પરમ સ્નેહી ભાઈ શ્રી જયદીપભાઈ પ્રજાપતિ પરિવાર સાથે શ્રી રાજ સીતાપુર પરગણા સમસ્ત રાજ સીતાપુર પરગણાના આજના પ્રસાદના દાતા તેમજ ગૌશાળાનું આજનું તમામ ઘાસચારાનું દાન એ પરિવાર તરફથી હસ્તે જિલ્લાભાઈ રબારી તરફથી પ્રાપ્ત થયું છે. આજના સષ્ટમ દિવસના રસોઈ અને ઘાસચારાના દાતા સમસ્ત રાજ સીતાપુર પરગણા રબારી સમાજને વિનંતી કરીશ કે આરતી માટે તેઓ કથામંચ પર આવશે. જીલુભાઈ, ભૂપતભાઈ, દીપેન્દ્રભાઈ અને રવુભાઈ સાથે સાથે વિજય આનંદ કેટરર્સ જયદીપભાઈ પ્રજાપતિ પરિવાર સાથે કથામંચ પર પધારી આરતીમાં સામેલ થશે. આજે સાંજે 5:30 થી 7 દરમિયાન પૂજ્ય દાદાએ જણાવ્યા મુજબ અજમલભાઈ મોરીના નિવાસસ્થાને ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના દર્શન આશીર્વાદ અને સંવાદ માટે આપ સૌને ખુલ્લા મને જેમને પણ અનુકૂળતા હોય એ સાંજે 5:30 થી 7 દરમિયાન પૂજ્ય દાદાના ઉતારો ઠાકોરજીનું જ્યાં ઉતારો છે ત્યાં આપ આવી શકો છો. આજે રાત્રિના 9 કલાકે લોકડાયરો કલાકાર છે કીર્તિદાનભાઈ ગઢવી અને રશ્મિતાબેન રબારી. રાત્રિ કાર્યક્રમમાં પણ સૌને સહભાગી થવાની વિનંતી છે. આવતીકાલે આ જ્ઞાન સત્ર વિરામ લેશે. આવતીકાલનું આપણું કથા સત્ર સવારે 9 કલાકે પ્રારંભિત થશે. સપ્ત દિવસે જ્ઞાન સત્રના આ સપ્ત દિવસે 7મા દિવસે પણ આપણે સૌ ભગવદ્ ગુણાનું આજના સુદામા ચરિત્રના એ ચરિત્ર જ્ઞાનના સાક્ષી બનીએ એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આવો સષ્ટમ દિવસની આરતી સંપન્ન કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.